હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। સુરતથી બસમાં જતા એક દાદા સાથે બનેલ સત્ય ઘટના। સુરત શહેરનો સવારનો સમય હતો। બસ સ્ટેશન પર ભારે ભીડ હતી। લોકો પોતપોતાની મંજિલે જવા ઉતાવળમાં હતા। કોઈ કામ પર જતું હતું, કોઈ ગામડે પોતાના પરિવારને મળવા જતું હતું। એ જ ભીડ વચ્ચે હું પણ ઊભો હતો। મને વલસાડ જવાનું હતું। થોડા સમયમાં બસ આવી અને બધા લોકો ઉતાવળે બસમાં ચડવા લાગ્યા। હું પણ બસમાં ચડી ગયો અને બારી પાસેની સીટ પર બેસી ગયો। થોડા સમય પછી બસ ધીમે ધીમે સ્ટેશનમાંથી બહાર નીકળી। બસમાં અલગ અલગ પ્રકારના લોકો બેઠા હતા। કોઈ મોબાઈલમાં વ્યસ્ત, કોઈ વાતો કરી રહ્યા હતા તો કોઈ ઊંઘી રહ્યા હતા। મારી બાજુની સીટ ખાલી હતી। બસ થોડું આગળ ગઈ ત્યારે એક વૃદ્ધ દાદા બસમાં ચડ્યા। તેમની ઉંમર લગભગ 70 થી 75 વર્ષ હશે। સફેદ વાળ, સરળ કપડાં અને ચહેરા પર એક અજીબ શાંતિ દેખાતી હતી। દાદા ધીમે ધીમે ચાલતા મારી બાજુમાં આવીને બેસી ગયા। થોડી વાર સુધી અમે બંને શાંત બેઠા રહ્યા। પછી દાદાએ મારી તરફ જોઈને ધીમા અવાજમાં પૂછ્યું, બેટા, તું ક્યાં જઈ રહ્યો છે? મેં કહ્યું, હું વલસાડ જઈ રહ્યો છું દાદા। તમે ક્યાં જઈ રહ્યા છો? દાદાએ થોડું સ્મિત કરીને કહ્યું, હું પણ એ જ તરફ જઈ રહ્યો છું, પણ કદાચ મારી મંજિલ તારી કરતા અલગ છે। મને તેમના જવાબ થોડો અજીબ લાગ્યો, પરંતુ મેં વધારે વિચાર કર્યો નહીં। બસ આગળ વધી રહી હતી। રસ્તા પર લીલા ખેતરો, નાના ગામ અને નદી દેખાતા હતા। થોડા સમય પછી દાદાએ પોતાના ખિસ્સામાંથી એક જૂનો ફોટો બહાર કાઢ્યો। ફોટો થોડો ફાટેલો હતો। તેમાં એક નાનો છોકરો અને એક પરિવાર દેખાતો હતો। દાદા એ ફોટોને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યા હતા। તેમની આંખોમાં થોડી નમી આવી ગઈ હતી। મેં પૂછ્યું, દાદા, આ કોણ છે ફોટોમાં? દાદાએ ધીમેથી કહ્યું, આ મારો દીકરો છે। ઘણા વર્ષો પહેલા ગુમ થઈ ગયો હતો। મને આ સાંભળીને થોડી દુઃખની લાગણી થઈ। મેં પૂછ્યું, એ કેવી રીતે ગુમ થયો? દાદાએ લાંબી શ્વાસ લીધી અને કહેવા લાગ્યા, આ વાત લગભગ 30 વર્ષ જૂની છે। અમે સુરત પાસેના એક નાના ગામમાં રહેતા હતા। મારો દીકરો ત્યારે માત્ર 8 વર્ષનો હતો। એક દિવસ મેળામાં ગયા હતા। ત્યાં બહુ ભીડ હતી અને એ ભીડમાં મારો દીકરો ક્યાંક ગુમ થઈ ગયો। દાદાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। ઘણા વર્ષ સુધી મેં એને શોધ્યો, પોલીસમાં ફરિયાદ કરી, ગામ ગામ ફર્યો, પણ કોઈ ખબર મળી નહીં। બસમાં હવે શાંતિ છવાઈ ગઈ હતી। મને પણ ખૂબ દુઃખ થઈ રહ્યું હતું।
થોડીવાર પછી દાદાએ કહ્યું, પણ મને હજુ વિશ્વાસ છે, એક દિવસ હું એને જરૂર મળીશ. બસ હવે એક નાના ગામ પાસે રોકાઈ. કેટલાક લોકો ઉતરી ગયા અને કેટલાક ચઢ્યા. અચાનક બસમાં એક યુવાન માણસ ચડ્યો. તેની ઉંમર લગભગ 35 થી 40 વર્ષ હશે. તે બસમાં સીટ શોધી રહ્યો હતો. જ્યારે તેની નજર દાદા પર પડી ત્યારે તે થોડા સમય માટે સ્થિર થઈ ગયો. તે દાદાને ખૂબ ધ્યાનથી જોવા લાગ્યો. પછી ધીમે ધીમે દાદાની સામે આવીને ઊભો રહ્યો અને કંપતા અવાજમાં બોલ્યો, બાપુ. દાદાએ ચોંકીને તેની તરફ જોયું. યુવાનની આંખોમાં આંસુ હતા. બાપુ, હું તમારો દીકરો વિનેશ. દાદા એક ક્ષણ માટે વિશ્વાસ જ ન કરી શક્યા. શું? તું મારો વિનેશ? યુવાને પોતાના ખિસ્સામાંથી એક જૂનો ફોટો કાઢ્યો. એ ફોટો બિલકુલ એ જ હતો જે દાદા પાસે હતો, ફક્ત થોડો અલગ કોણથી લેવાયેલો. દાદા હવે રડી પડ્યા. બસમાં બેઠેલા બધા લોકો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યમાં પડી ગયા. 30 વર્ષ પછી બાપ અને દીકરાનું મિલન બસમાં થઈ રહ્યું હતું. વિનેશે કહ્યું, બાપુ, હું એ દિવસે મેળામાં ખોવાઈ ગયો હતો. એક સારા માણસે મને ઉછેર્યો. પછી હું મોટો થયો, કામ શરૂ કર્યું. પણ મને હંમેશા લાગતું હતું કે મારા સાચા માતા પિતા કંઈક હશે. દાદાએ તેને ગળે લગાવી લીધો. બસમાં બેઠેલા ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા. થોડીવાર પછી દાદાએ મારી તરફ જોઈને કહ્યું, બેટા, ભગવાન ક્યારે અને ક્યાં ચમત્કાર કરે એ કોઈને ખબર નથી. બસ હવે આગળ વધતી રહી. પણ એ દિવસ મારી જિંદગીમાં એક એવી સત્ય ઘટના બની ગઈ જેને હું ક્યારેય ભૂલી શકતો નથી. જીવનમાં આશા ક્યારેય છોડવી નહીં. ક્યારેક ભગવાન આપણને એવી રીતે ખુશી આપે છે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. થેન્ક યુ. અમારી આવીને આવી વાર્તા જોતા રહો. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજી વાર્તામાં.